પાપમોચની એકાદશી વિશેષ. પાપમોચની પુણ્યદા, ગૌપૂજન અને તુલસી સેવા સર્વ પાપ પ્રણાશિની. એટલે કે પાપમોચની એકાદશીના દિવસે ગૌપૂજન અને તુલસી સેવા કરવાથી મનુષ્યના પાપ નાશ પામે છે અને તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ભક્તો, ધ્યાનથી સાંભળો, આ કોઈ સામાન્ય દિવસ નથી. 15 માર્ચ 2026 રવિવારે ચૈત્ર કૃષ્ણ પક્ષની અત્યંત પવિત્ર પાપમોચની એકાદશીનો પાવન અવસર આવી રહ્યો છે. ઘણા લોકો કહે છે કે મહારાજ, અમે તો રોજ પૂજાપાઠ કરીએ છીએ, તો પણ જીવનમાં ઇચ્છિત ફળ કેમ મળતું નથી? પરંતુ સત્ય એ છે કે જ્યાં સુધી સાચો ઉપાય સાચા સમયે ન કરવામાં આવે ત્યાં સુધી ભાગ્યના દ્વાર ખુલતા નથી. જેમ સાચી ચાવી જ કાળું ખોલે છે, તેમ સાચી વિધિથી કરાયેલો ઉપાય જ ફળ આપે છે. આ પવિત્ર એકાદશીના દિવસે હું તમને ગૌ માતા સાથે જોડાયેલો એક ખાસ ઉપાય કહીશ, જે તમારા સૂયેલા ભાગ્યને જગાડીને સફળતાના રસ્તા ખોલી શકે છે. ભક્તો, આજે જે હું કહી રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળીને સમજી લો અને ઉપાય કરી લો, તો તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે અને તમને રંકથી રાજા બનવામાં વાર નહીં લાગે. ઉદયા તિથિના પરમ શુભ સંયોગને કારણે 15 માર્ચ 2026ના રોજ જ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશી તિથિ મનાવવામાં આવશે. અને આવા સમયમાં તમે સૌએ ચૂપચાપ કેટલાક ગુપ્ત ઉપાય કરવાના છે. આ ઉપાય કરતાં જ તમારું ભાગ્ય 7મા આસમાન પર પહોંચી જશે. જો તમે 15 માર્ચની આ પાપમોચની એકાદશીના દિવસે સ્નાન, દાન, પૂજાપાઠ કરો કે ના કરી શકો, પરંતુ ગૌ માતાને ચૂપચાપ એક નાનકડી વસ્તુ જરૂર ખવડાવી દો અને તુલસી માતાની સેવા કરી લો, તો તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે. આજના આ વૃત્તાંતમાં અમે તમને એવી ગુપ્ત રહસ્યમય વસ્તુઓ વિશે કહીશું, જેને જો કોઈ વ્યક્તિ 15 માર્ચ 2026ની પાપમોચની એકાદશીના દિવસે ચૂપચાપ કરી લે, તો તે વ્યક્તિનું ભાગ્ય ઉદય થઈ જાય છે. તેના જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી તેને મુક્તિ મળી જાય છે. કારણ કે ચૈત્ર માસ કોઈ સામાન્ય માસ નથી હોતો, અને આ માસની એકાદશીનું નામ જ છે પાપમોચની. એટલે કે જાણી અજાણીએ કરેલા દરેક પ્રકારના પાપો અને દોષોથી મુક્તિ આપનારી એકાદશી. 2026માં આ એકાદશી રવિવારે પડી રહી છે, જે સૂર્યદેવના તેજ અને ભગવાન શ્રી હરિજીના વિષ્ણુના ચતુર્ભુજ રૂપનું અદ્ભુત સંગમ છે. આ દિવસે જો તમે તેમની પ્રિય ગૌ માતા અને તુલસીજીને પ્રસન્ન કરી લો, તો તમારી જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થઈ જાય છે. આ કથાને મોટા ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો, નહીં તો આખી જિંદગી પછતાતા રહેશો. કારણ કે દોસ્તો, અમે તમને કોઈ સામાન્ય વસ્તુ નથી કહી રહ્યા. આ એક એવી રહસ્યમય વાત છે જે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલી છે. આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરેપૂરું બદલી નાખશે. પાપમોચની એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી હોતી. આ તે દિવસ માનવામાં આવે છે જ્યારે મનુષ્યના પાપોનો નાશ સૌથી ઝડપથી થાય છે. પુરાણા લોકો કહેતા હતા કે આ દિવસે શરીર કરતાં આત્મા વધુ જાગૃત રહેવો જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ મનુષ્યની બાહ્યક્રિયા નહીં પણ તેના મનની શુદ્ધતાને જુએ છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ બની ગઈ છે કે લોકો મહેનત તો ઘણી કરે છે, પણ પૈસા ટકતા નથી. એક કર્જ ઉતરે છે તો બીજું ચઢી જાય છે. ઘરમાં બિનકારણ તણાવ રહે છે. કામ બનતા બનતા અટકી જાય છે. ઘણી વખત એવું લાગે છે કે જાણે કિસ્મત સાથ નથી આપતી. શાસ્ત્રો અને પુરાણા અનુભવોમાં કહેવાયું છે કે આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે પુરાણા કર્મો, સંચિત પાપો અથવા પિતરો સાથે જોડાયેલી કોઈ કમી રહી જાય છે, જે વારંવાર જીવનમાં અવરોધ બનીને સામે આવે છે. તેથી જ આપણા સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ કહેવાયું છે. 15 માર્ચની આ પાપમોચની એકાદશી તે જ વિશેષ તિથિઓમાંની એક છે જેના પર કરેલું દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે. આ દિવસ માત્ર સ્નાન કે ઉપવાસનો નથી, પણ પોતાના જીવનની અવ્યવસ્થા અને સંચિત દોષોને ભસ્મ કરવાનો મહાઅવસર છે. હવે વાત આવે છે ગૌ માતા અને માતા તુલસીની. ગૌ માતાને 33 કોટી દેવી દેવતાઓનું વાસ કહેવાયું છે, અને ભગવાન વિષ્ણુની પૂજા તુલસી દળ વિના પૂર્ણ નથી થતી. પુરાણા લોકો કહેતા હતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન આપમેળે શાંત થવા લાગે છે. એકાદશી જેવા દિવસે ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. પાપમોચની એકાદશીનું મહત્વ 2026ના આ વિશેષ દિવસે તેથી વધુ છે, કારણ કે આ દિવસે દેખાડાનું કરેલું કામ નકામું થઈ જાય છે. જો તમે દાન કર્યું, સેવા કરી અને લોકોને બતાવવા લાગ્યા, તો તેની અસર ઓછી થઈ જાય છે.
પુરાણા સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા તે ચૂપચાપ કરતા. આ દિવસે કોઈ સાથે ઝઘડો ન કરો, ગુસ્સો ન કરો અને કોઈ જીવને કષ્ટ ન આપો. હવે ધ્યાનથી સાંભળો પાપમોચની એકાદશીની તે મહાન અને દિવ્ય કથા જે સ્વયં બ્રહ્માજીએ દેવર્ષિ નારદને સંભળાવી હતી, જેને માત્ર સાંભળવાથી જ પાપોનો ક્ષય થવા લાગે છે. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું એક અત્યંત સુંદર વન હતું, જ્યાં ચ્યવનના પુત્ર મેધાવી શ્રી કઠોર તપસ્યા કરતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા, પરંતુ તે વનમાં અપ્સરાઓ પણ વિહાર કરતી હતી. એક દિવસ મંજુ ઘોષા નામની એક અત્યંત રૂપવાન અપ્સરાએ યુવા મેધાવી ઋષિને જોયા અને તેમના પર મોહિત થઈ ગઈ. તેણે પોતાના રૂપ, હાવભાવ અને મધુર ગાયનથી ઋષિની તપસ્યા ભંગ કરી દીધી. ઋષિ કામવાસનાના વશીભૂત થઈને પોતાનું બધું તપ અને વ્રત ભૂલી ગયા અને વર્ષોથી મંજુ ઘોષા સાથે તે જ વનમાં રમણ કરતા રહ્યા. જ્યારે ઘણા વર્ષો પછી ભૂલનો અહેસાસ થયો અને તેમને સમજાયું કે તેમનું મહાન તપોબળ નાશ પામ્યું છે, તો તેઓ અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા. ક્રોધની અગ્નિમાં બળતા તેમણે મંજુ ઘોષાને પિશાચીની બની જવાનો ભયંકર શ્રાપ આપી દીધો. અપ્સરા કાપી ઉઠી અને રડતી તેમને ચરણોમાં પડીને ક્ષમા માંગવા લાગી. તેણે શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે ઋષિનો ક્રોધ થોડો શાંત થયો અને તેમણે કહ્યું કે ચૈત્ર કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશીનું વિધિ વિધાનથી વ્રત કરવાથી તમારા બધા પાપ નાશ પામશે અને તમને આ પિશાચ યોનિથી મુક્તિ મળશે. ત્યારબાદ મેધાવી પશ્ચાત્તાપ કરતા પોતાના પિતા ચ્યવન ઋષિના આશ્રમમાં પહોંચ્યા. બધી વાત જાણીને પિતાએ કહ્યું કે પુત્ર, તમે પણ અપ્સરા સાથે રહીને અને તેને શ્રાપ આપીને ઘોર પાપ કર્યું છે. તમારે પણ પોતાના પાપોથી મુક્તિ માટે પાપમોચની એકાદશીનો જ આશરો લેવો પડશે. પિતાની આજ્ઞા માનીને મેધાવી ઋષિ અને ઉધર મંજુ ઘોષા બંનેએ પૂર્ણ શ્રદ્ધાથી આ જ મહાપુણ્યદાયી પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રતાપથી મંજુ ઘોષા પિશાચ યોનિથી મુક્ત થઈને પુનઃ સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ અને મેધાવી ઋષિના પણ બધા પાપ ભસ્મ થઈ ગયા અને તેમણે પોતાનું ખોવાયેલું તેજ અને તપોબળ પુનઃ પ્રાપ્ત થયું. આ જ પ્રમાણે આપણા શાસ્ત્રોમાં ગૌ માતાની મહિમા અને પાપમોચની એકાદશીના સંયોગની એક બીજી અત્યંત પ્રભાવશાળી કથા આવે છે, જે આ વ્રતના મહત્વને વધુ ગાઢ બનાવે છે. કહેવાય છે કે એક વખત એક અત્યંત નિર્ધન અને અજાણતા ઘણા ગંભીર પાપ કરી ચૂકેલી એક વૃદ્ધા હતી. તેનું જીવન કષ્ટોથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના પાપોનું પ્રાયશ્ચિત ક્યારેય થઈ શકે નહીં. તે હંમેશા પશ્ચાત્તાપની અગ્નિમાં બળતી રહેતી અને તેને પોતાના મૃત્યુ પછી નર જવાનો ભય સતાવતો રહેતો. એક દિવસ સંયોગવશ પાપમોચની એકાદશીના દિવસે તે વૃદ્ધા ભૂખથી વ્યાકુળ થઈને ભટકી રહી હતી. તેની પાસે આપવા માટે કંઈ નહોતું, પરંતુ તેના મનમાં પોતાના પાપો માટે ઊંડો પશ્ચાત્તાપ હતો. ત્યારે તેને જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તે વૃદ્ધાના મનની વ્યથા સમજી લીધી અને તેને ગુપ્ત ઉપાય કહ્યો. મહાત્માએ કહ્યું કે તું આજે પાપમોચની એકાદશીના પાવન અવસર પર કોઈને ન કહેતા ચૂપચાપ એક મુઠ્ઠી જવનો આટો સત્તુ લે અને તેમાંથી ગોળ મેળવીને એક સાદી રોટલી અથવા પિંડ જેવું બનાવી લે અને જે પહેલી ગૌમાતા તને દેખાય તેને પૂર્ણ શ્રદ્ધા અને પોતાના પાપોની ક્ષમા માટે પ્રાર્થના સાથે ખવડાવી દે. તે વૃદ્ધાએ મહાત્માની વાત પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને બરાબર એવું જ કર્યું. તેણે ચૂપચાપ તે જવ અને ગોળથી બનેલી વસ્તુ તૈયાર કરી અને તે લઈને ગૌમાતાની શોધમાં નીકળી પડી. જેમ જ તેને પહેલી ગૌમાતા દેખાઈ, તેણે અત્યંત દીન ભાવથી અને મનમાં પોતાના બધા જ્ઞાત અજ્ઞાત પાપો માટે ક્ષમા માંગતા તે વસ્તુ ગૌમાતાને અર્પણ કરી દીધી. ગૌમાતાએ જેમ જ તે વૃદ્ધાના હાથમાંથી તે વસ્તુ ગ્રહણ કરી, તે જ ક્ષણે તે વૃદ્ધાના ચહેરા પર એક દિવ્ય ચમક આવી ગઈ અને તેને પોતાની અંદર અસીમ શાંતિ અનુભવાઈ. કહેવાય છે કે તે એક નાનકડી ગુપ્ત ક્રિયા અને ગૌમાતાની પ્રસન્નતાના પ્રતાપથી તે સ્ત્રીના જન્મોના સંચિત પાપ તે જ ક્ષણે નાશ પામ્યા અને તેનું મન પૂરેપૂરું શુદ્ધ થઈ ગયું. તેને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી અને તે અંતે વૈકુંઠ લોકને પ્રાપ્ત થઈ. આ કથાથી સિદ્ધ થાય છે કે પાપમોચની એકાદશી મોટાથી મોટા પાપને ધોવાનું દિવ્ય સ્નાન છે અને આ દિવસે ગૌ સેવાનું ફળ અક્ષય અને તત્કાળ ફળ આપનારું હોય છે. તો ચાલો ભક્તો, વિના વિલંબે તે વિશેષ ઉપાયો વિશે જાણીએ જે 15 માર્ચ 2026ના દિવસે તમારા ભાગ્યને બદલી નાખશે. 15 માર્ચની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂરજ નીકળવાથી પહેલા ઉઠીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો.
પાપમોચની એકાદશીના દિવસે જો તમે ગૌ માતાને સાદું ભોજન, હરો ચારો અથવા ખાસ કરીને ગોળ અને ચણાની દાળ ચૂપચાપ ખવડાવી દો તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત અવરોધો અને બીમારીઓ ધીમે ધીમે શાંત થવા લાગે છે. જે લોકોને લાંબા સમયથી કમજોરી, થાક અથવા કર્જની સમસ્યા છે તેમના માટે આ ઉપાય અત્યંત ચમત્કારી છે. ગૌ માતાને આ ખવડાવતી વખતે મન શાંત રાખો અને કોઈ સાથે વાતચીત ન કરો. આ સાથે જ આ દિવસે પોતાના ઘરના આંગણમાં રોપાયેલા તુલસીના છોડની સામે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસી દળ નથી તોડવામાં આવતું, તેથી 15 માર્ચની પૂજા માટે પાન એક દિવસ પહેલા જ તોડીને રાખી લો. તુલસી માતાની સામે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જપ કરો. જો તમે નોકરી કે કામમાં સફળતા ઈચ્છતા હો, વ્યાપારના અવરોધો દૂર કરવા ઈચ્છતા હો તો ભગવાન વિષ્ણુને પીળા ફળોનો ભોગ લગાવીને તે ફળ કોઈ ગૌ માતાને ખવડાવી દો. વિવાહમાં આવી રહેલી અડચણો દૂર કરવા માટે પણ ગૌ માતાને ગોળ લગાવેલી મીઠી રોટી ખવડાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. ખવડાવતી વખતે માત્ર આ ભાવ રાખો કે તમારા કામમાં સ્થિરતા આવે અને બધા પાપ નાશ પામે. આ સાથે સ્નાન સાથે સાથે પાપમોચની એકાદશી પર દાનનું વિશેષ મહત્વ કહેવાયું છે. 15 માર્ચે કરેલું દાન અક્ષય ફળ આપશે. અન્નદાન, વસ્ત્રદાન, તિલદાન, ગૌ સેવા, નિર્ધનોની સહાય, આ બધા કાર્યો કરોડો જન્મોના પાપોને નાશ કરવાની સામર્થ્ય ધરાવે છે. પરંતુ દાન અહંકારથી મુક્ત હોવું જોઈએ. જ્યારે મનુષ્ય વ્રત રાખે છે ત્યારે જ તે પોતાની અંદર ઝાંખું પાડી શકે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ આ દિવસે અત્યંત પુણ્યકારી છે. જો કોઈ 15 માર્ચે વ્રત રાખીને માત્ર ભગવાનનું સ્મરણ પણ કરી લે તો તેને અક્ષય પુણ્ય મળે છે. માઘ અને ચૈત્ર માસની એકાદશીઓ પર કરેલા પુણ્યથી પિતરો પણ અત્યંત પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ આ દિવસે પિતરો માટે જળ, તિલ અને શ્રદ્ધાથી તર્પણ કરે છે તેના જીવનમાંથી પિતૃદોષની બાધાઓ સમાપ્ત થવા લાગે છે. વ્રતનો ઉદ્દેશ્ય માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ વિચારોની શુદ્ધતા છે. ફળાહારમાં સફરજન, અનાર, દૂધ, દહીં, છાશ અને મખાના અથવા સાબુદાણાથી બનેલી હળવી ખીર ગ્રહણ કરી શકાય છે. આ જ દિવસે અન્નનું સેવન પૂર્ણપણે વર્જિત કહેવાયું છે. ચોખા, દાળો ના ખાવી જોઈએ. પ્યાજ, લસણ, તામસિક અને ભારે ભોજનથી દૂર રહેવું જરૂરી છે. માંસ, મદિરા પૂર્ણતઃ ત્યાજ્ય છે. બહારનું બનાવેલું ભોજન પણ વર્જિત છે. 15 માર્ચ 2026ની પાપમોચની એકાદશી પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને સંયમ જ સાચી સાધના છે. પરંતુ જો તમે શારીરિક રીતે બીમાર હો અથવા પૂર્ણ વ્રત કરવામાં અસમર્થ હો તો તમે સેંધા મીઠામાં બનેલું લસણ પ્યાજ વિનાનું સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો. બસ મનમાં પ્રભુનું ધ્યાન રાખો. આ જ આ મહાન એકાદશીની સૌથી મોટી મહિમા છે. પાપમોચની એકાદશીના દિવસે તુલસી સાથે કરાયેલા ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે અને કહેવાય છે કે આ ઉપાયોથી વ્યક્તિના જીવનમાં જમા થયેલા પાપોનો ક્ષય થાય છે તથા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ખુલવા લાગે છે. પાપમોચની એકાદશીની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌથી પહેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ અને પછી તુલસીના છોડ પાસે જઈને શુદ્ધ મનથી જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ અને આ ભાવના રાખવી જોઈએ કે તમારા જીવનમાં જે પણ પાપ, દુઃખ કે અવરોધો છે તે ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ જાય. માનવામાં આવે છે કે પાપમોચની એકાદશીના દિવસે તુલસીને અર્પણ કરેલું જળ અત્યંત પુણ્યદાયી હોય છે અને તેનાથી વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક શુદ્ધિ આવે છે. આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવો પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને સાંજના સમયે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પાપમોચની એકાદશીની સંધ્યામાં તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવું કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનવા લાગે છે. પાપમોચની એકાદશીના દિવસે તુલા કરતી વખતે ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે અને તુલસી વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે.
તેથી આ દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસી અર્પણ કરીને સાચા મનથી પ્રાર્થના કરવાથી મનુષ્યને પોતાના જીવનના અનેક પાપોમાંથી મુક્તિ મળવા લાગે છે અને તેનું મન ધીમે ધીમે શુદ્ધ અને શાંત થવા લાગે છે. આ દિવસે તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો પણ એક અત્યંત પ્રભાવી ઉપાય માનવામાં આવે છે. તુલસી પાસે બેસીને ભગવાનનું સ્મરણ કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે અને વ્યક્તિની અંદર આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થાય છે. એવું કહેવાય છે કે પાપમોચની એકાદશીના દિવસે તુલસીની નજીક બેસીને ભગવાન વિષ્ણુનું નામ લેવાથી વ્યક્તિના જીવનમાં અજ્ઞાનતાવશ કરેલા પાપ પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને જીવનમાં શુભ ફળ મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત અવરોધો આવી રહ્યા હોય, કાર્યોમાં સફળતા ન મળી રહી હોય અથવા માનસિક અશાંતિ રહેતી હોય, તો પાપમોચની એકાદશીના દિવસે તુલસીની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તુલસીની પરિક્રમા કરતા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ અને પોતાના જીવનની સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરવી જોઈએ. કહેવાય છે કે આ દિવસે તુલસીની પરિક્રમા કરવાથી વ્યક્તિના જીવનના અનેક કષ્ટો ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને તેના જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધવા લાગે છે. પાપમોચની એકાદશીના દિવસે તુલસી પાસે બેસીને થોડો સમય ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે. તુલસીની આસપાસનું વાતાવરણ અત્યંત પવિત્ર અને શુદ્ધ હોય છે, તેથી ત્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને વ્યક્તિની અંદર સકારાત્મક વિચારો ઉત્પન્ન થવા લાગે છે. આવું કરવાથી માનસિક તણાવ, ચિંતા અને ભય ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. ધાર્મિક માન્યતા અનુસાર પાપમોચની એકાદશીના દિવસે તુલસી પાસે પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુ વિશેષ રીતે પ્રસન્ન થાય છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી તુલસીની સામે ઊભા રહીને ભગવાન વિષ્ણુ પાસે પોતાના પાપોની ક્ષમા માંગે અને જીવનમાં સારા કર્મો કરવાનો સંકલ્પ લે તો તેને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેનું જીવન ધીમે ધીમે સારી દિશામાં આગળ વધવા લાગે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે પણ પાપમોચની એકાદશીના દિવસે તુલસીની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા રાખવી, તેને જળ અર્પણ કરવું અને શ્રદ્ધાથી પ્રણામ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. શાસ્ત્રો અનુસાર જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને તે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહેતો નથી. આ દિવસે તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું અને જીવનમાં કરેલા ગલત કાર્યો માટે ક્ષમા માંગવી પણ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિની અંદર આત્મિક શુદ્ધિનો અનુભવ થાય છે અને તે પોતાના જીવનને સાચી દિશામાં આગળ વધારવા માટે પ્રેરિત થાય છે. પાપમોચની એકાદશીનો વાસ્તવિક ઉદ્દેશ્ય પણ આ જ કહેવાયો છે કે મનુષ્ય પોતાના જીવનમાં કરેલા પાપોને સમજે, તેમાંથી મુક્તિની પ્રાર્થના કરે અને આગળથી સારા કર્મો કરવાનો સંકલ્પ લે. આ પ્રમાણે પાપમોચની એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા આ ઉપાયો માત્ર ધાર્મિક પરંપરા નથી પણ આધ્યાત્મિક સાધનાનો એક સરળ માર્ગ માનવામાં આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તુલસીની પૂજા, ભગવાન વિષ્ણુનું સ્મરણ અને સકારાત્મક સંકલ્પ લેવાથી વ્યક્તિના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પાપમોચની એકાદશીના દિવસે તુલસી સાથે ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે તેને પાપોમાંથી મુક્તિ, મનની શાંતિ અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવા લાગે છે. ભક્તો, એક વખત ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશી સામાન્ય નથી, આ પાપોથી તારનારી છે. તેથી જ તેને પાપમોચની એકાદશી કહેવાય છે. આ એકાદશી વિશે જ્યારે રાજા માંધાતાએ લોમશથી પ્રશ્ન કર્યો ત્યારે લોમશે તેનો વિસ્તારથી વર્ણન કર્યું હતું. સંક્ષેપમાં હું તે જ વૃત્તાંત તમને સંભળાવું છું અને સાથે જ તેની વિધિ પણ કહું છું, જેથી તમે સમજી શકો કે આ એકાદશીનું મહત્વ કેટલું મહાન છે અને તેને કેવી રીતે કરવું જોઈએ. આ એકાદશી એવી છે જેમાં મનુષ્ય માત્ર આધ્યાત્મિક લાભ જ નથી પામતો પણ પોતાના જીવનના દરેક પ્રકારના દોષો પર વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન કાળની વાત છે. ચૈત્રરથ નામનું એક અત્યંત સુંદર અને મનમોહક વન હતું. તે વનમાં ચવન શિવના પુત્ર મહાન તપસ્વી મેધાવી ભગવાન શિવની કઠોર તપસ્યામાં લીન હતા. તે જ વનમાં દેવરાજ ઇન્દ્ર, ગંધર્વ કન્યાઓ અને અપ્સરાઓ સાથે વિચરણ કરતા હતા.
મેધાવી શિવની તપસ્યા અને તેજ જોઈને દેવરાજ ઇન્દ્ર અને કામદેવને ચિંતા થઈ. કામદેવે શિવની તપસ્યા ભંગ કરવાના હેતુથી મંજુ ઘોષા નામની એક અત્યંત રૂપવતી અપ્સરાને મોકલી. મંજુ ઘોષાએ પોતાના મોહક નૃત્ય, મધુર ગાયન અને અપ્રતિમ સૌંદર્યથી મેધાવી મુનિનું ધ્યાન આકર્ષિત કર્યું અને અંતે તેમની તપસ્યા ભંગ કરી દીધી. તપસ્યા ભંગ થયા પછી મુનિ મેધાવી મંજુ ઘોષા પર એટલા મોહિત થઈ ગયા કે તેઓ અનેક વર્ષો સુધી તેની સાથે સાંસારિક સુખોમાં લિપ્ત રહ્યા. સમય વીતતા જ્યારે મંજુ ઘોષાએ સ્વર્ગ પાછા જવા માટે ઋષિથી અનુમતિ માંગી ત્યારે અચાનક મેધાવી ઋષિને આત્મજ્ઞાન થયું. તેમને આ બોધ થયો કે આ અપ્સરાએ તેમની વર્ષોની કઠોર તપસ્યાને નાશ કરી દીધી છે. પોતાના પતન અને તપસ્યાના નાશનું સ્મરણ થતાં જ ઋષિ ભયંકર ક્રોધથી ભરાઈ ગયા અને તેમણે તે જ ક્ષણે મંજુ ઘોષને શ્રાપ આપી દીધો કે તું એક રૂપ પિશાચીની બની જા. પિશાચીની બનવાનો દારૂણ શ્રાપ સાંભળીને મંજુ ઘોષા ભયભીત થઈને કાંપવા લાગી અને રડતી ઋષિના ચરણોમાં પડી ગઈ. તેણે ગીડગીડાતી પોતાની ભૂલની ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્તિનો કોઈ ઉપાય બતાવવાની પ્રાર્થના કરી. તેના વારંવાર કરુણ વિલાપ અને વિનંતી કરવાથી ઋષિનું હૃદય થોડું દ્રવિત થયું. તેમણે કહ્યું કે હે મંજુ ઘોષા, ફાલ્ગુન પછી ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ આવશે. તે ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહેવાય છે. જો તું પૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે આ પાપમોચની એકાદશીનું વ્રત કરીશ તો તારા બધા પાપ ભસ્મ થઈ જશે અને તું આ પિશાચ યોનિથી મુક્ત થઈને પુનઃ પોતાનું દિવ્ય અપ્સરા રૂપ પ્રાપ્ત કરી લેશે. અપ્સરાને આ મુક્તિનો માર્ગ બતાવીને મેધાવી ઋષિ ભારે મનથી પોતાના પિતા મહર્ષિ ચ્યવન પાસે પહોંચ્યા. જ્યારે પિતા ચ્યવન ઋષિએ પોતાના પુત્રની આ કથા અને શ્રાપ આપવાની વાત સાંભળી તો તેઓ અત્યંત દુઃખી થયા. તેમણે કહ્યું કે હે પુત્ર, તમે ક્રોધના વશીભૂત થઈને તે અપ્સરાને શ્રાપ આપીને અત્યંત અનુચિત કાર્ય કર્યું છે. ક્રોધ પણ એક મહાન પાપ છે અને આ કૃત્યથી તમે પણ પોતાના પુણ્યોનો ક્ષય કરી લીધો છે અને પાપના ભાગી બની ગયા છો. તેથી હવે આ પાપમાંથી મુક્ત થવા માટે તમારે પણ તે જ પાપમોચની એકાદશીનું વ્રત કરવું પડશે. પિતાની આજ્ઞા માનીને મેધાવી ઋષિએ પણ ચૈત્ર કૃષ્ણ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. આ પ્રમાણે પાપમોચની એકાદશીના મહાન પ્રભાવથી જ્યાં મંજુ ઘોષ પિશાચ યોનિથી મુક્ત થઈને પાછી સ્વર્ગલોક ચાલી ગઈ, ત્યાં મેધાવી ઋષિ પણ પોતાના પાપોમાંથી મુક્ત થઈને પુનઃ પોતાનું તપસ્વી તેજ પ્રાપ્ત કરી શક્યા. જે પણ મનુષ્ય આ વિધિથી આ વ્રત કરે છે તેના જીવનની તમામ કઠિનાઈઓ સમાપ્ત થઈ જાય છે. તેને ધન લાભ થાય છે, કાર્યોમાં સફળતા મળે છે, પાપો પર વિજય મળે છે અને અંતે તેને ભગવાન નારાયણનું પરમધામ પ્રાપ્ત થાય છે. ભગવાન આગળ કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશી માત્ર પાપ મિટાવનારી નથી પણ આ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપનારી છે. જે વ્યક્તિ નિર્ધન છે, જો તે આ એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરે તો તેની દરિદ્રતા દૂર થઈ જાય છે. જે રોગી છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે વિદ્યાર્થી છે તેને વિદ્યામાં સફળતા મળે છે. જે વ્યાપારી છે તેના વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું નામ લેતા જ મનુષ્યની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનું સ્મરણ કરવાથી જ પાપોનો નાશ થાય છે. જે વ્યક્તિ આ એકાદશીની કથા સાંભળે છે તે પણ મહાન પુણ્યનો ભાગી બને છે. મુનિએ આગળ કહ્યું કે આ એકાદશીની વિશેષતા એ છે કે તેની સ્થાપના દશમી તિથિને જ કરવામાં આવે છે. દશમીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ એક ચોકી પર લાલ અથવા પીળું વસ્ત્ર બિછાવો. તેના પર થોડું અથવા ચોખા રાખો અને તેના ઉપર એક કળશ સ્થાપિત કરો. કળશ માટી, તાંબુ, ચાંદી અથવા સોનાનો હોઈ શકે છે, પણ લોખંડ અથવા સ્ટીલનો નહીં હોવો જોઈએ. કળશમાં શુદ્ધ જળ ભરો અને તેમાં આમ અથવા અશોકના 5 પાન લગાવો. તેના ઉપર ઢાંકણ રાખો અને ઢાંકણ પર અક્ષત રાખો. અક્ષતના ઉપર ભગવાન નારાયણની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. જો પ્રતિમા ઉપલબ્ધ ન હોય તો ચિત્ર પણ સ્વીકાર્ય છે. ત્યારબાદ દશમીના દિવસે જ સંકલ્પ લો કે હું કાલે પાપમોચની એકાદશીનું વ્રત કરીશ અને ભગવાન નારાયણની કૃપાથી પોતાના પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીશ. તે દિવસથી જ બ્રહ્મચર્યનું પાલન કરો. સાત્વિક ભોજન કરો અને પ્યાજ, લસણ, માંસ, મદિરા, મસૂરની દાળ, ચણા અને કાંસાના બર્તનનો ત્યાગ કરો. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર પહેરો અને તે સ્થાને બેસો જ્યાં કળશ સ્થાપિત છે. પૂજાની સામગ્રી જેમ કે રોળી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ
મીઠાઈ પાન સુપારી લવિંગ એલચી નારિયેળ વગેરે એકત્ર કરો